નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 જેમાં ભાગ 1 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સહકારી મંડળી એટલે શું, સહકારી મંડળીનો અર્થ, લાક્ષણિકતા અને લાભાલાભ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ સમગ્ર પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે, જેમાંથી આપણે સહકારી મંડળી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સહકારી મંડળીનો અર્થ, તેમની લાક્ષણિકતા અને ફાયદા મર્યાદા. ફાયદા મર્યાદા એટલે તમને લાભાલાભ પણ પૂછાય છે. લાભાલાભ એટલે ફાયદા અને મર્યાદા બંને તમારે લખવાની રહેશે. વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં પણ તેમનો પ્રાથમિક હેતુ શેનો હોય છે? નફાનો હોય છે. નફો મેળવવા માટે ત્રણેય સ્વરૂપો ગ્રાહકનું અનેક રીતે શોષણ કરે છે. દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપીને, કિંમત વધારે વસૂલ કરીને, વસ્તુના કાળા બજાર કરીને એટલે કે સંગ્રહખોરી કરીને, સટ્ટાખોરી કરીને. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં પણ તેના વિશિષ્ટ લક્ષણને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે, અલગ પડે છે. વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે. આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે, બરાબર. વિના સહકાર નહીં ઉદ્ધાર એ સૂત્ર દ્વારા તેઓ કાર્ય કરતા હોય છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટે, ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચના હેતુથી અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં સહકારી એના અર્થમાં જ તેની લાક્ષણિકતા છુપાયેલી છે, બરાબર. સહકારી એટલે કે દરેકના સહકાર દ્વારા કાર્ય કરતી મંડળી, જેને આપણે સહકારી મંડળી તરીકે ઓળખીએ છીએ. તો કે જે કયા સૂત્ર દ્વારા કાર્ય કરે છે? તો કે વિના સહકાર નહીં ઉદ્ધાર દ્વારા પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેકને માટેના હેતુથી તેઓ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી અર્થ. સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. તો કે જેનો હેતુ નફાનો નથી હોતો, પરંતુ સહકારથી કાર્ય કરવાનો હોય છે. સહકારી મંડળી સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં દરેક જે વ્યક્તિ હોય છે તે સ્વેચ્છાએ જોડાયેલા હોય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન કરીને જે તે હેતુ સિદ્ધ કરવાનો હોય છે. ત્યારબાદ તેની લાક્ષણિકતા. નંબર 1, તેની વ્યાખ્યામાં જણાવ્યું તે પ્રમાણે સ્વૈચ્છિક મંડળ, તો કે સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ હોય છે અને વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાયેલા હોય છે. નંબર 2, સરળ સ્થાપના વિધિ. તેની સ્થાપના વિધિ કેવી હોય છે? સરળ હોય છે. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ હોય છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈને સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ તેની મંડળીની નોંધણી કરાવીને તેની સ્થાપના કરવામાં આવે છે. તો આ રીતે નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. તો આ રીતે સહકારી મંડળી એ અલગ વ્યક્તિત્વ, અલગ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. નંબર 3, સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે મતભેદ રાખવામાં આવતો નથી. તો કે એમાં સમાન હક અને સમાન તક આપવામાં આવતા હોય છે દરેક સભ્યને. ભલે કોઈ ભાગીદાર કોઈ સભ્ય મૂડી ઓછી લાવતા હોય તો પણ તેમને સમાન હક્કો પ્રાપ્ત થતા હોય છે. અને તેમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિ દ્વારા સંગઠિત થઈને, વધુમાં વધુ 10 કરતાં વધારે પણ હોઈ શકે અને 10 કરતાં ઓછા હોઈ શકે નહીં. તો એ દ્વારા સહકારી મંડળીની સ્થાપના થતી હોય છે. નંબર 4, અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. તો આ રીતે સહકારી મંડળીની નોંધણી થતાં સહકારી મંડળીને એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. અને સભ્ય છૂટા થાય તો તેનાથી તેને ભાગીદારીને જે સહકારી મંડળી છે તેના પર કોઈ અસર થતી નથી. નંબર 5, લોકશાહી વહીવટ. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. જે સભ્યો હોય છે એ તમામ સભ્યો દ્વારા એક પ્રતિનિધિને ચૂંટી કાઢવામાં આવતા હોય છે, જે તેનું સંચાલન કરતા હોય છે.
કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. તો કંપનીમાં જે વ્યક્તિ જેટલા શેર ધરાવે છે તે અનુસાર તેને અધિકાર હોય છે મત આપવાનો. જ્યારે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર પ્રાપ્ત થતો હોય છે, તેમાં સભ્યને મહત્વ આપવામાં આવે છે, માનવીને મહત્વ આપવામાં આવે છે, મૂડીને નહીં. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. જેમાં સભ્યો કાર્ય કરતા હોય છે, એ સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. વહીવટી સંચાલનમાં જે સંચાલન મંડળ રચાતું હોય છે, એમાં તે ઉમેદવારી નોંધાવી શકે છે અને એ દ્વારા વહીવટમાં ભાગ લઈ શકે છે. તો કે લોકશાહી રીતે વહીવટ થતો હોય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા પણ કહેવામાં આવે છે. તો તમને પૂછાય છે વિધાન પણ, બરાબર. લોકશાહીની તાલીમ શાળા સહકારી મંડળીને ઓળખવામાં આવે છે. સમજાવો. નંબર 6, સેવાનો મુખ્ય હેતુ. જે વૈયક્તિક માલિકી છે, ભાગીદારી પેઢી છે, કંપની છે, તેનો હેતુ નફાનો હોય છે, પરંતુ સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો હોય છે. નફાનો હેતુ ગૌણ બની જતો હોય છે. સેવાના હેતુ દ્વારા સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો હોય છે, સભ્યોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું અને તેઓ સ્વાશ્રયી બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરતી હોય છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળી રહે તે રહેલો હોય છે. નંબર 7, નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં પણ આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. તો કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ તો સેવાનો હોય છે, પરંતુ એમ છતાં જો એમની પ્રવૃત્તિ દ્વારા આવકમાં વધારો થાય, વધુ આવક પ્રાપ્ત થાય, તો તે કાયદાની જોગવાઈઓ મુજબ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. તો આ રીતે સમાજના કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિ થતી હોય છે, તે પાછળ પણ નફાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નંબર 8, શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ તે શેર ખરીદીને મંડળીનો સભ્ય બની શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવતી હોય છે. જે સહકારી મંડળી હોય છે, એમના શેર ખૂબ જ ઓછી કિંમતમાં પ્રાપ્ત થતા હોય છે. તેથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ મંડળીમાં કાર્ય કરતી સામાન્ય વ્યક્તિ પણ તે શેર ખરીદી શકે છે અને હપ્તાની સગવડ પણ પૂરી પાડવામાં આવતી હોય છે. નંબર 9, સભ્ય દીઠ મતાધિકાર. મંડળીમાં ગમે તેટલી સભ્ય સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં પણ એક જ મત આપી શકે છે, બરાબર. કંપનીમાં જે શેર દીઠ મતાધિકાર હતો, તો સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. એક સભ્ય તો એક જ મત. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું પણ આયોજન કરે છે. આ રીતે પરસ્પર સહકારથી સભ્ય દીઠ મતાધિકાર દ્વારા પ્રતિનિધિઓ ચૂંટી કાઢવામાં આવતા હોય છે અને એ રીતે મંડળીમાં સમાનતા અને ભાઈચારો જળવાઈ રહે તે પ્રકારે કાર્ય થતું હોય છે. નંબર 10, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. સહકારી મંડળીમાં કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિના ભેદભાવ વગર સભ્યપદને ખુલ્લું મૂકવામાં આવ્યું હોય છે. તેમાં કોઈ પણ ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. તેમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી હોતી નથી. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત હોય છે. નંબર 11, અનિયંત્રિત સભ્ય સંખ્યા. વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બનીને તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશ્યથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. તો કે આ રીતે વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે તે અંગે કોઈ મર્યાદા હોતી નથી, કારણ કે જે સહકારી મંડળી છે તેનો હેતુ એ ઉત્કર્ષ આર્થિક હિતોનું સંવર્ધન કરવાનો હોય છે, ઉત્કર્ષ કરવાનો હોય છે. સહકારી મંડળીના ફાયદાઓ. નંબર 1, સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિમાંથી પસાર થવું પડતું નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈને સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે. નંબર 2, કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીની તેની નોંધણી થતાં જ
તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. સભ્યોમાં કોઈ સભ્યનું મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને કોઈ પણ આંચ આવતી નથી. આ અર્થમાં મંડળીએ લાંબુ આયુષ્ય ભોગવે છે, એટલે કે કાયમી અસ્તિત્વ. નંબર 3, ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતી નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. નંબર 4, સભ્યોની મર્યાદિત જવાબદારી. જે મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહે છે. એટલે કે જે સભ્યોની જવાબદારી છે તે મર્યાદિત હોય છે. એમણે જેટલા પણ શેર ખરીદ્યા હોય છે તે પ્રમાણ પૂરતી મર્યાદિત હોય છે. નંબર 5, સરકારી સહાય. મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે, નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે અને આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે હોય છે. તો આ રીતે સરકારી સહાય પણ પ્રાપ્ત થતી હોય છે સહકારી મંડળીને. નંબર 6, લોકશાહી વહીવટ. મંડળીના સભ્યોને વ્યક્તિદીઠ એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર હોય છે. એટલે કે લોકશાહીથી વહીવટ થતો હોય છે. વહીવટી સમિતિમાં ભાગ લેવા માટે દરેક સભ્ય ભાગ લઈ શકે છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. આ રીતે જે પણ સભ્યો ચૂંટાયેલા હોય છે તો તે કારોબારી સમિતિ આ રીતે લોકશાહી ઢબે કાર્ય કરતી હોય છે અને વહીવટ ચલાવતા હોય છે. નંબર 7, ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળીએ કરકસરના સિદ્ધાંતોને વરેલી હોય છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરયુક્ત થતો હોય છે અને તેથી જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. કારણ કે આવી જે સહકારી મંડળી હોય છે તે સહકારથી કાર્ય કરતી હોય છે. તેથી જે સભ્યો હોય છે તેની પણ માનદ સેવા પ્રાપ્ત થતી હોય છે. અને આ રીતે સહકારી મંડળી એ કયા સિદ્ધાંતને વરેલી હોય છે? તો કે કરકસરના સિદ્ધાંતને. અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે. નંબર 8, નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટાભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુનું વેચાણ થાય છે. એટલે કે નિશ્ચિત ગ્રાહક વર્ગ હોય છે. મોટેભાગે જે સભ્યો હોય છે તે જ ગ્રાહકો બનતા હોય છે અને તેથી સભ્યો પણ કેવા હોય છે? નિશ્ચિત હોય છે અને તેમને જ વસ્તુનું વેચાણ પણ થતું હોય છે. નંબર 9, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીકવાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળાબજાર, સંગ્રહખોરી વગેરે કરતી હોય છે અને કાળાબજારને, છેતરપિંડીને પ્રોત્સાહન આપતી હોય છે. સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. કારણ કે જે સહકારી મંડળી હોય છે તે વધુ નફો મેળવવા માટે ભેળસેળ કરતી હોતી નથી, પરંતુ સામાજિક રીતે સમાજના લોકોને યોગ્ય વસ્તુ યોગ્ય કિંમતે મળી રહે તે પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે. તેથી હરીફ તરીકે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે સાબિત થતી હોય છે. નંબર 10, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. જે સહકારી મંડળી હોય છે તેમને વધુ નફો પ્રાપ્ત થાય તો તે જે નફો છે તે સભ્યોને તો ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે તે નફાનો અમુક ભાગ સમાજના કલ્યાણ માટે પણ તેઓ ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે ઓછા મૂલ્ય તથા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. અલગ અલગ કેમ્પો યોજવામાં આવે છે. ગામોમાં દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા પણ કરે છે. તો આ રીતે સહકારી મંડળી દ્વારા સમાજલક્ષી કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. નંબર 11, લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. તો આ રીતે સહકારી મંડળીમાં સભ્યોને મહત્વ આપવામાં આવે છે અને તેમના મતને મહત્વ આપવામાં આવતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. નંબર 12, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી દ્વારા સભ્યોનો આર્થિક વિકાસ થતો જોવા મળે છે અને
સભ્યોના આર્થિક વિકાસમાં સહકારી મંડળીનું મહત્વનું યોગદાન રહેલું છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીમાં સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવામાં આવે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ પણ તેઓ અટકાવે છે અને આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરીને આર્થિક ઉન્નતિ કરી શકે છે. જેમ કે ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ જ વિકાસ સાધ્યો છે. તો આ રીતે સહકારી મંડળીઓનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને સરકાર પ્રોત્સાહન પણ આપી રહી છે. તો એના આપણા ફાયદાઓ વિશે ચર્ચા કરી. હવે આપણે તેની કેટલીક મર્યાદાઓ છે તે વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થામાં તમારે મુદ્દા યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. મુદ્દા મિક્સ નહીં થઈ જાય. આના અગાઉ આપણે જે પ્રકરણ 5 જોઈ ગયા તો એમાં પણ મુદ્દા જ ખૂબ જ મહત્વના હતા, જે વિશે આપણે ચર્ચા કરી ગયા. અને આ પ્રકરણમાં પણ મુદ્દા જ ખૂબ જ મહત્વના છે. તમારે મુદ્દા યાદ રાખવા પડશે. નંબર 1, મૂડીની મર્યાદા. વધુ મૂડી એકઠી કરવાનું મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યદીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું જોવા મળે છે અને તેથી મર્યાદિત મૂડી પ્રાપ્ત થતી હોય છે. નંબર 2, કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેના મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ દાખવતા નથી. ઉપરાંત તેની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો પણ અભાવ હોઈ શકે છે. તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. તો આ રીતે જે વહીવટી કાર્યક્ષમતા છે તેમાં અભાવ જોવા મળે છે. શાના કારણે? કારણ કે જે સભ્યો હોય છે તે માનદ સેવા આપે છે અને તેથી તેઓને તેમના સંચાલનમાં અને વહીવટમાં ઓછો રસ હોય છે અને તેમના જે જ્ઞાન અને અનુભવનો પણ લાભ એટલો મંડળીને પ્રાપ્ત થતો નથી. એટલે કે વહીવટમાં બિનકાર્યક્ષમતા જોવા મળે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાય છે. નંબર 3, રાજકીય હસ્તક્ષેપ. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા જોખમાય છે. પરિણામે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. તો આ રીતે રાજકીય હસ્તક્ષેપ પણ થતો હોય છે. ઘણી મંડળીઓ સારું કાર્ય કરતી હોય છે, સારી એવી આવક પ્રાપ્ત કરતી હોય છે, તો રાજકીય પક્ષો તેના પર વર્ચસ્વ સ્થાપવા માટે પ્રયત્ન કરતા હોય છે. નંબર 4, સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય છે. સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થ વૃત્તિ પ્રવેશ ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. જે હેતુથી સહકારી મંડળી રચાયેલી હોય છે તેમાં આવા લક્ષણો પ્રવેશે છે ત્યારે સહકારી મંડળી યોગ્ય સહકાર દ્વારા કાર્ય કરતી થતું નથી. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. કારણ કે સભ્યો વચ્ચે પરસ્પર સંપ હોતો નથી, કુસંપ જોવા મળે છે, સંઘર્ષ જોવા મળે છે, જૂથબંધી જોવા મળે છે, ભાઈચારો જોવા મળતો નથી. તો એના લાભો સહકારી મંડળીને પ્રાપ્ત થતા નથી. તો આપણે સહકારી મંડળીનો અર્થ, તેની લાક્ષણિકતાઓ, તેના ફાયદા મર્યાદા વિશે ચર્ચા કરી. ત્યારબાદ મુદ્દા નંબર 2, સંયુક્ત હિસ્સાવાળી કંપની. જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું તે વિશે આપણે માહિતી મેળવીશું. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તેને પરિણામે અનેક ચીજવસ્તુઓની માંગમાં વધારો થયો. મોટા પાયા પર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. મોટા પાયા પર ઉદ્યોગોને મૂડીની જરૂરિયાત ઊભી થઈ અને એની સાથે સાથે જોખમ પણ તેટલું જ વધતું ગયું. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી આ જોખમ ઉઠાવવા માટે તૈયાર હોતા નથી. તેથી તેના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું અને આ રીતે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની જે મર્યાદાઓ હતી, જેમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતું. તો આવી જે મર્યાદાઓ છે તેને દૂર કરીને મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે
નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખીએ છીએ, એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો આ રીતે જે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની છે તે મર્યાદાઓ, જેમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરેને દૂર કરવામાં આવી અને મૂડીની જરૂરિયાતની સાથે મૂડીની સલામતી ઉપરાંત જોખમ અને જવાબદારીની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે સાથે જે કંપની અસ્તિત્વમાં આવી તેને સંયુક્ત હિસ્સાવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગોને ઝડપથી વેગ મળ્યો અને આ રીતે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે કંપનીનો વિકાસ થવાની સાથે મૂડીની જરૂરિયાતો પણ પૂરી થઈ અને તેના પરિણામે વેપાર ઉદ્યોગોનો વિકાસ થયો અને આથી જ આર્થિક વિકાસના એન્જિન તરીકે કંપનીને ગણવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં આવ્યો. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. 1956નો કંપની ધારો અમલમાં આવ્યો. તારીખ 1/4/2014 થી 2013નો કંપની ધારો અમલમાં આવ્યો છે. 1956નો કંપની ધારો હતો, તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા અને 1/4/2014 થી 2013નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. તો તમે ધોરણ 12માં શીખશો 2013નો કંપની ધારો. તે અનુસાર કંપનીના જે વાર્ષિક હિસાબો છે તે તમને પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં 11 ગુણનો પૂછાય છે. કંપનીના વાર્ષિક હિસાબો અને ભાગીદારીના વાર્ષિક હિસાબો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સહકારી મંડળી એટલે શું, સહકારી મંડળીનો અર્થ, લાક્ષણિકતા, લાભાલાભ, ત્યારબાદ સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ વિશે માહિતી મેળવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.